નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છે લીંબડીમાં કવિરાજ શંકરદાનજીની ટેક બનેલી ઘટના છે કે લીંબડીમાં કવિરાજ શંકરદાનજીનો વિશાળ ડેલો હતો। ઈંટ અને ચૂનાના ઊંચા ચણતરથી બનેલી એ ડેલીનો મુખ્ય દરવાજો સાગના મજબૂત લાકડાનો લોખંડના મસમોટા ખીલાઓ અને નકશી કામથી મઢેલો હતો। પણ એ દરવાજાની ખરી ઓળખ એની મજબૂતી કે એની ભવ્યતા નહોતી। એની ખરી ઓળખ એનો અણનમ સ્વભાવ હતો। સૂરજ ઉગે તે પહેલાં એ દરવાજાના અરગળા ઊંચા થઈ જતા અને રાત્રે મોડે સુધી એ દરવાજો અધખુલ્લો રહેતો। એ દરવાજેથી ક્યારેય કોઈ માંગણ બારોટ સાધુ બ્રાહ્મણ ગરીબ અનાથ કે વિપ્ર ખાલી હાથે પાછો નહોતો ફર્યો। દરવાજાની બહાર એક વિશાળ ચાકરો અને બેઠક હતી। સવાર પડે ને દૂર દૂરથી માગણ ચારણોની મંડળીઓ આવતી। કોઈ કવિતા સંભળાવતું, કોઈ પોતાના દુઃખની કથા કહેતું, કોઈ પોતાની દીકરીના લગ્નનું ટાણું લઈને આવતું। કવિરાજ પોતાના ઓસરીમાં બેઠા હોય, કાંસાના વાસણમાં કહુંબો ઘોળાતો હોય અને કવિરાજ સાંભળતા જાય ને હુકમ કરતા જાય, અરે બારોટજી આવ્યા છે, એમને 5 ઘોડા અને સોના મોરોની થેલી આપો। ચારણ દેવ આવ્યા છે, એમને આ સોનાની પહોંચી વહેરાવો। આ ગરીબ વિધવા આવી છે, એના ઘરનું વર્ષભરનું ધાન ચણાવી દો। કવિરાજની સંપત્તિ ક્યારેય એક જગ્યાએ એકઠી થતી નહીં। રાજા મહારાજાઓ એમની કવિતા અને બુદ્ધિથી પ્રસન્ન થઈને આખા ગામ જાગીરો, હાથી, ઘોડા અને અઢળક સુવર્ણ મુદ્રાઓ ભેટ આપતા। પણ જે હાથથી લક્ષ્મી આવતી એ જ ક્ષણે બીજા હાથથી એ જરૂરિયાતમંદોમાં વહેંચાઈ જતી। ઘરના કારભારી ઘણીવાર કવિરાજને કહેતા કે બાપુ કવિરાજ, થોડુંક ભવિષ્ય માટે તો સાચું, લક્ષ્મી તો સંચળ છે, કાલે સવારે કઈ જરૂર પડી તો? ત્યારે કવિરાજ શંકરદાનજી ખડખડાટ હસી પડતા। એમની આંખોમાં ક્ષાત્રવાટ અને સરસ્વતીનો એવો ખુમાર છવાઈ જતો કે તેઓ કવિતાની રમઝટ બોલાવતા। રેડી દે એને રામના પાત્રે પાત્ર અપરંપાર, જેણે આપ્યો સરસ્વતી સાથ એને લક્ષ્મી શાનો ભાર। માગણ જો પાછો વળે ખાલી હાથે મારી ડેલીથી, તો જમીન સાક્ષી પૂરે મારો આત્મા જાય દેહથી। આ દરવાજો હવે માત્ર લાકડાની ડેલી નહોતો રહ્યો, એ ઝાલાવાડની આબરૂ, કવિરાજની ખુમારી અને દાતારપણાનો પ્રતીક બની ગયો હતો। લોકો રસ્તામાંથી નીકળતા ત્યારે દરવાજાને પગે લાગીને નીકળતા કે આ દરવાજો સાક્ષાત અન્નપૂર્ણા અને કલ્પવૃક્ષનો વાસ છે। સમય કોઈની રાહ જોતો નથી। વર્ષો વહી ગયા, લીંબડીના દરબારો બદલાયા, પેઢીઓ બદલાય, પણ કવિરાજ શંકરદાનજીનો ડેલો અને એની દાતાર પીર જેવી ઉદારતા ક્યારેય બદલાય નહીં। પરંતુ કુદરતનો નિયમ છે કે જે દેહ જન્મો છે એને એક દિવસ કાળના મુખમાં જવું જ પડે છે। કવિરાજની ઉંમર હવે 80 વટાવી ચૂકી હતી। કવિતાના પહાડો ગજવનાર એ બુલંદ અવાજ હવે ક્ષીણ થવા લાગ્યો હતો। જે હાથથી દાનની સરવાણીઓ છૂટતી હતી એ હાથ હવે ધ્રુજવા લાગતા હતા। એક દિવસ કવિરાજ ખાટલે પડ્યા, રાજવેદો આવ્યા, નાડી તપાસી, જડીબુટ્ટીઓ આપી, પણ કાળનો આદેશ આવી ચૂક્યો હતો। વેદે ધીમેથી કવિરાજના જ્યેષ્ઠ પુત્ર અને કુટુંબીજનોને ઈશારો કર્યો કે હવે કવિરાજ ઘડી બે ઘડીના મહેમાન છે, એમનો જીવ હવે ઉપડવાની તૈયારીમાં છે। આ વાવડ પવન વેગે આખા લીંબડી રાજ્યમાં અને આજુબાજુના સેંકડો ગામડાઓમાં ફેલાઈ ગયા। ઝાલાવાડનો સૂરજ, લીંબડીના રાજકવિ શંકરદાનજી આખરી સાંસ ગણે છે। વાત સાંભળતા જ આખું ગામ અને આસપાસથી હજારો લોકો કવિરાજના ડેલે ઉમટી પડ્યા। ચાકોરોની આંખમાં આંસુ હતા। ચારણ બારોટો પોતાના દુહા લલકારવાનું ભૂલીને મૌન થઈ ગયા હતા। ગરીબોને રાંક લોકો આકાશ સામે જોઈને પ્રાર્થના કરતા હતા કે હે પ્રભુ, અમારો બાપ જાય છે, એના આયુષ્યમાં અમારું આયુષ્ય ઉમેરી દે। કવિરાજની હવેલીનું વિશાળ આંગણું, બહારનો મોટો ચાક અને આખી શેરી લોકોથી છલકાઈ ગઈ। એ જ વિશાળ સાગનો દરવાજો આજે પણ પૂર્ણપણે ઉઘાડો હતો। એ દરવાજામાંથી હજારો લોકો આંસુ ભરી આંખે અંદર આવી રહ્યા હતા અને કવિરાજના આખરી દર્શન કરી રહ્યા હતા। કવિરાજ શંકરદાનજી ઓહરીમાં ઢાળેલા ઢોલિયા પર પડ્યા હતા। ચહેરા પર મરણનો ભય નહોતો,
પણ શરીર સાવ જર્જરિત થઈ ગયું હતું. શ્વાસ ઊંડા અને ટૂંકા ચાલી રહ્યા હતા. પરંતુ એક વિચિત્ર ઘટના ઘટી રહી હતી. પ્રહરો વીતતા જતા હતા. વેદોએ કહ્યું હતું કે બપોર સુધીમાં કવિરાજ દેહ છોડી દેશે. પણ સાંજ ઢળવા આવી તો કવિરાજનો શ્વાસ અટકી રહ્યો હતો, પણ જીવ જતો નહોતો. એમનો આત્મા જાણે ગળામાં આવીને અટકી ગયો હતો. આંખો અવારનવાર ખુલતી ને સામે દેખાતા વિશાળ મુખ્ય દરવાજા તરફ જઈને સ્થિર થઈ જતી. આ જોઈને કુટુંબીજનો, વડીલો અને રાજ દરબારમાંથી આવેલા અનુભવી કારભારીઓ ચિંતામાં પડી ગયા કે ચારણી પરંપરામાં અને સનાતન ધર્મમાં એવું માનવામાં આવે છે કે જો કોઈ પુણ્યાત્મા મરણ પથારીએ હોય અને એનો જીવ ન છૂટતો હોય તો એની કોઈ ગૂઢ ઈચ્છા, કોઈ અધૂરું વચન, કોઈ મોહ અથવા કોઈ દાન બાકી રહી ગયું હોય છે. કવિરાજના મોટા પુત્રે પિતાના ખાટલા પાસે બેસીને એમના ધ્રુજતા હાથને પોતાના હાથમાં લીધા. પુત્રની આંખમાંથી બોરબોર જેવા આંસુ સરી પડ્યા. એણે કવિરાજના કાન પાસે નમીને અત્યંત આદર અને કરુણા સાથે પૂછ્યું કે બાપુ, રાજકવિ કવિરાજ, તમારો આત્મા શરીરમાંથી મુક્ત થવા મથી રહ્યો છે, પણ જીવ કેમ છૂટતો નથી? આપણી કોઈ અંતિમ ઈચ્છા બાકી રહી ગઈ છે? કહો બાપુ, કોઈ માંગણે રહી ગયો છે જેને દાન આપવાનું બાકી છે? કોઈ મંદિર બનાવવાનું વચન આપ્યું હતું? ગંગાજળ મૂકવું છે કે તુલસીપત્ર આપવું છે? તમે હુકમ કરો બાપુ. તમારી અંતિમ ઈચ્છા પૂરી કરવા તમારો પુત્ર અને આખું લીમડી રાજ્ય તૈયાર ઊભું છે. આખી સભામાં સન્નાટો છવાઈ ગયો. સૌ કોઈ કવિરાજના હોઠ હલવાની રાહ જોઈ રહ્યા હતા. કવિરાજ શંકરદાનજી ધીમેથી પોતાની પંપાળેલી આંખો ખોલી. એમની આંખોમાં મૃત્યુની લાચારી નહોતી, પણ એ જ જૂની કૌસુંબલ ક્ષાત્રવટ અને કવિતાનો ખુમાર ચમકી રહ્યો હતો. એમણે ક્ષીણ અવાજે પણ ખૂબ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, દીકરા, મારે એક જ ઈચ્છા અટકી રહી છે. એ પૂરી થાય એટલે મારો જીવ શાંતિથી પરમાત્માના ચરણોમાં લીન થઈ જશે. પુત્રે હાથ જોડીને કહ્યું, કહો બાપુ, શું ઈચ્છા છે? કવિરાજે પોતાની ધ્રુજતી આંગળી ઊંચી કરી. એમણે સામે દેખાતા પોતાના ડેલાના વિશાળ સાગના દરવાજા તરફ ઇશારો કર્યો. એ જ દરવાજો જ્યાંથી આખી જિંદગી દાનની સરવાણીઓ વહી હતી. કવિરાજે કહ્યું, મારી છેલ્લી ઈચ્છા એ છે કે આ સામે દેખાય છે એ ડેલાનો મુખ્ય દરવાજો અત્યારે ચણાવીને લાકડા નાખીને કાયમ માટે બંધ કરી દો. એ દરવાજો સીલ કરી દો અને મારી નવસરેલી શવયાત્રા કાઢવા માટે એ દરવાજાની બાજુની દિવાલ તોડીને એક નવો નાનો દરવાજો બનાવો. આ શબ્દો ક્ષણભર માટે ઓરડામાં ગુંજ્યા અને પછી જે સન્નાટો છવાયો, એ સન્નાટો પથ્થરને પણ ચીરી નાખે એવો ઘેરો હતો. ત્યાં હાજર રહેલા બધા જ લોકો સ્તબ્ધ થઈ ગયા કે કવિરાજના સગાઓ એકબીજાના મોં જોવા લાગ્યા. રાજ દરબારના વડીલ અમીરો વિચારમાં પડી ગયા. બહાર બેઠેલા એ ચારણ બારોટો આશ્ચર્યથી એ કાન સરવા કરવા લાગ્યા. લોકોના મનમાં ઘોડા દોડવા લાગ્યા. આ શું બોલી રહ્યા છે? આ શું બોલી રહ્યા છે કવિરાજ? જીવનભર જેણે દરવાજા ક્યારેય બંધ નથી કર્યા, જેણે દુનિયાભરના અતિથિઓ માટે પોતાના ઘરના દ્વાર ખુલ્લા રાખ્યા, અને એ જ માણસ મરતી વખતે પોતાના ડેલાનો દરવાજો બંધ કરવાનું કેમ કહે છે? શું કવિરાજની બુદ્ધિ અંત સમયે ભ્રમિત થઈ ગઈ છે? શું એમને પોતાના ઘર કે સંપત્તિ પ્રત્યે કોઈ અહંકાર કે મોહ જાગ્યો છે કે મારા ગયા પછી કોઈ અંદર ન આવે? એક વડીલ કવિ અને સાહિત્યના મર્મજ્ઞ આગળ આવ્યા. એમણે કવિરાજ પાસે ઝૂકીને પૂછ્યું, કવિરાજ, આપ તો સરસ્વતીના પુત્ર છો, ખુમારીના દાતાર છો. આ દરવાજેથી તો પશુ પંખી અને માનવીઓ અન્ન ધન પામીને તૃપ્ત થયા છે. આ દરવાજો તો ઝાલાવાડની આબરૂ છે. તો પછી અંત વેળાએ આ દરવાજો બંધ કરીને નવો દરવાજો બનાવવાની આવી વિચિત્ર ઈચ્છા કેમ વ્યક્ત કરો છો બાપુ? આપનો આદેશ શિરોમાન્ય છે, પણ આ પાછળનું મર્મ સમજાતું નથી. કવિરાજ શંકરદાનજીના મુખારવિંદ પર એક એવો અદ્ભુત ગૌરવપૂર્ણ અને દિવ્ય સ્મિત પથરાઈ ગયું, જે જોઈને ત્યાં હાજર તમામ લોકો નતમસ્તક થઈ ગયા. એમણે પોતાની પથારીમાં થોડુંક બેઠા થવાનો પ્રયત્ન કર્યો. પુત્રે પાછળ ઓશીકું મૂક્યું.
કવિરાજે આખી સભા પર પોતાની તેજસ્વી નજર ફેરવી. એમનો અવાજ હવે ક્ષીણ નહોતો રહ્યો. એ અવાજમાં આખા ચારણી સાહિત્યનો નિચોડ અને ક્ષાત્રવટનો સિંહનાદ હતો. એમણે કહ્યું, મારા વાલાઓ, ઓ ઝાલાવાડના જાજરમાન સરદારો અને કવિઓ, તમે મને ખોટો સમજી રહ્યા છો. તમને લાગે છે કે શંકરદાનને અંત સમયે પોતાના ઘર કે દરવાજાનો લોભ જાગ્યો છે? ના. અરે, જેણે આખી જિંદગી લક્ષ્મીને પગની ધૂળ સમાન ગણી હોય અને મરતી વખતે દરવાજાનો લોભ હોય? કવિરાજે દરવાજા તરફ પ્રેમ ભરી નજરે જોયું અને આગળ બોલ્યા, સાંભળો, આ દરવાજો કોઈ સામાન્ય લાકડાનો પાટિયો નથી. આ દરવાજો આ લીમડીની અને શંકરદાનના ખાનદાનની આબરૂનો રખેવાળ છે. આ દરવાજાનો ઇતિહાસ સાક્ષી પૂરે છે કે આ દરવાજેથી આજ દિન સુધી 50 વર્ષના વાણા વાઈ ગયા, પણ એક પણ માંગણ, એક પણ અતિથિ કે એક પણ રાંક કે ગરીબ ક્યારેય ખાલી હાથે પાછો ગયો નથી. આ દરવાજાએ માત્ર આપતા જ જોયું છે. આ દરવાજેથી કોઈ જોડી ખાલી રાખીને બહાર નથી નીકળ્યું. કવિરાજનો અવાજ વધુ ગંભીર અને ભાવુક બન્યો. અને આજે હું મારી આ કાયા છોડીને રામ બોલો ભાઈ રામ થઈને નીકળવાનો છું. જો મારી શવ યાત્રા, મારી નવસારી આ દરવાજેથી બહાર નીકળશે તો આ દરવાજો પહેલી વાર પોતાની જિંદગીમાં ખાલી હાથે જશે. આ દરવાજામાંથી શંકરદાનનો દેહ જશે, પણ એના હાથમાં કશું જ નહીં હોય. આ દરવાજો જોશે કે એનો માલિક પહેલી વાર ખાલી હાથે બહાર જઈ રહ્યો છે. મારી કુમારી, મારો ચારણી આત્મા, મારો પરમાત્મા એ સહન નથી કરી શકતો કે જે દરવાજાએ હજારો લોકોને જોડીઓ ભરી ભરીને વિદાય કર્યા, એ જ દરવાજેથી આ ઘરનો માલિક ખાલી હાથે બહાર નીકળે. આ દરવાજાનો પવિત્ર નિયમ ભાંગવો ન જોઈએ. આ દરવાજાની આબરૂ પર ક્યારેય એવું કલંક ન લાગવું જોઈએ કે એણે શંકરદાનને પણ ખાલી હાથે જતા જોયો હતો. માટે આ દરવાજો કાયમ માટે બંધ કરી દો. આ દરવાજાની પાંચાળને કહી દો કે તું અમર છે. તારામાંથી કોઈ ખાલી હાથે ગયું નથી અને જશે પણ નહીં. મારા શવને લઈ જવા માટે બાજુમાંથી દિવાલ તોડીને નવો દરવાજો બનાવો, જેથી મારા ઘરના એ જૂના દરવાજાની આબરૂ કાયમ માટે એ અકબંધ રહે. કવિરાજ શંકરદાનજીના શબ્દો જ્યારે ઓહરીમાંથી બહાર નીકળીને આંગણામાં અને શેરીમાં ઊભેલા હજારો લોકોના કાને પડ્યા, ત્યારે આખા વાતાવરણમાં એક એવું મોજું ફરી વળ્યું જે વર્ણવી શકાય તેમ નહોતું. લોકોની આંખોમાંથી દળદળ દળદળ કરતા અશ્રુઓ વહી રહ્યા હતા, પણ એ અશ્રુઓ શોકના નહોતા. એ અશ્રુઓ કવિરાજની અપાર ખુમારી અને દાતારપણા પ્રત્યેના હોભાવના હતા. કવિઓ બોલી ઉઠ્યા, ધન્ય છે કવિરાજ, ધન્ય છે તમારી ચારણી ધરાને. કે રાજ દરબારીઓએ પોતાના મસ્તક ઝુકાવી દીધા. માંગણો અને અનાથો ચિલ્લાઈ ઉઠ્યા, એવું મારા બાપ, મરતા મરતા પણ દરવાજાની આબરૂનો આટલો મોટો વિચાર! આવી ખુમારી તો બ્રહ્માંડમાં ક્યાંય જોવા ન મળે. ત્વરિત હુકમ છૂટ્યો. કવિરાજની ઈચ્છા મુજબ મુખ્ય દરવાજાની આગળ ચણતર કરી દેવામાં આવ્યું અને એની બાજુમાંથી એક નવો દ્વાર તૈયાર કરવામાં આવ્યો. પોતાની આખરી ઈચ્છા પૂરી થયેલી જોઈને કવિરાજ શંકરદાનજીના ચહેરા પર એક અદ્ભુત, અક્ષય અને શાંતિવંત સ્મિત રેલાઈ ગયું. એણે પોતાના બંને હાથ જોડ્યા, ઈષ્ટદેવ શ્રી શક્તિને રામજીનું સ્મરણ કર્યું અને વગર કોઈ તકલીફ પોતાની કાયામાંથી આત્માને એ મુક્ત કરી દીધો. લીમડીનો એ સૂરજ અસ્ત થઈ ગયો હતો, પણ એ દરવાજો કાયમ માટે આ વાતની સાક્ષી પૂરતો રહ્યો કે જગતમાં દાતારો તો ઘણા થયા હશે, પણ પોતાના મરણ સમયે પણ દરવાજાની આબરૂ અને દાનની પરંપરાને અકબંધ રાખનારો શંકરદાન, જેઠીદાન, દેથા જેવો ખુમરવંતો માનવી બીજો કોઈ નથી થયો. અને ત્યારે કાવ્યાત્મક ભાવાંજલિ ઝાલાવાડનો ઝગમગતો દીવો કવિરાજ શંકરદાન, જેણે વાણીને વર્તનમાં રાખ્યું ચારણનું અદ્ભુત માન, મરતા મુખથી એ જ ઉછર્યા ખુમારી ભરેલા વેણ, દરવાજો બંધ કરો એ જ જ્યાંથી ન ગયું કોઈ દિન, ખાલી હાથે ન જાય શંકર, એ દરવાજાની સાખ, અમર રહી એ વાર્તા સાચી, કાયમ રહેશે ઝાલાવાડની ઢાલ. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો.
મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આપણા ઇતિહાસ સાથે આગળના વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.